સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। હું છું આપનો મેર મિલન ને આજ આપણે ક્યાં જવાનું ખબર છે? હા, તમે એવું વિચારો પાણી ઢોળમાં જવાનું। આપણે પાણી ઢોળમાં હું નકરા અમારે પાણી ઢોળ કરવાના। અને બીજું મિત્રો છે ને એક દુઃખદ ઘટના મારી યારે બની ગઈ છે। કાંઈ પણ સારું કામ કરવા જતા હોય એટલે ભોળાનાથને પગે લાગીને જતા હોય છે અને મંદિરે પગે લાગીને જતા હોય, એ માટે આપણે આવ્યા છીએ। જો મિત્રો આપણે જઈએ છીએ આપણા પાકા ભાઈબંધ હારે રાજકોટ। મેપમાં સર્ચ કર્યું તો કઈ જગ્યાએ ઊભા રાખ્યા ને કઈ જગ્યાએ આમ અમને પુગાડ્યા નહીં। જો મેપનો ભરોસો ક્યારેક કરાય ક્યારેક ન કરે। તો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે। આપણે આવી ગયા છીએ અવધ બંગલો। રાજકોટનું તમે સાંભળ્યું જ છે, રાજકોટના જે છે ને એને સાંભળ્યું જ છે। અવધ બંગલો એટલે કે મોટી પ્રોપર્ટી છે, અહીંયા ભૂત થાય છે એવી જગ્યાએ આપણે જોવા આવ્યા છીએ। હાલો હું તમને બતાવવા। તો ચલિए शुरू करते हैं। જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। હું છું આપનો મેર મિલન ને આજ આપણે ક્યાં જવાનું ખબર છે? હા, તમે એવું વિચારો પાણી ઢોળમાં જવાનું। एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। આપણે પાણી ઢોળમાં હું નકરા અમારે પાણી ઢોળ જ ભરવાના। આપણે જઈએ છીએ રાજકોટ, હું કામે જઈએ છીએ ને એ જોતા રહીજો, બરોબર છે? અત્યારે આવી ગયા છે દુકાને। જે કે તો એમ જ કીધું કે તમારે છે ને પાણી ઢોળમાં જવાનું। જે કે હાવ ગણી લેવો ને મેં કીધું આ છે વ્હાઈટ કપડા છે, મેં કીધું પાણી ઢોળમાં જાવ। પણ પાણી ઢોળમાં જાવ હાટું વ્હાઈટ કપડા પહેરવાના? આ પાછું જોજી આ મફલર પાછું ઈ માટે જ ઈ હોય। તો અત્યારે ટાઈટમાં મફલર પહેરવા હાટું હોય, શું કરવાનું કયો? બીજું હેલ્મેટ રખાય તો હેલ્મેટ બેલ્મેટ બધું આપણે ટાઈમે વિયાવાનું છે એટલે। અને બીજું મિત્રો છે ને એક દુઃખદ ઘટના મારી યારે બની ગઈ છે અને મને તો શેષ જ હવે છે। હાલો હું તમને બતાવી। જો મિત્રો અંગૂઠો હોજી ગયો છે, મધુમક્ખી કવડી ગઈ છે। હમણાં બે અંગૂઠા પાસે રાખીને ફોટો તમને બતાવું, પછી તમે કહીજો, બરોબર છે? અંગૂઠો હોજી ગયો છે ને, કાલ મધમાખી કવડી ગઈ હતી અને મને તો એ દુઃખ થાય છે કે મધમાખી બિચારી મરી ગઈ છે। કેમ કે મધમાખી કવડીને ડંખ મારી જાય ને એટલે એ મધમાખી છે ને મરી જાય। चल झूठा। તમને વિશ્વાસ નહીં તો યુટ્યુબમાં સર્ચ કરી લેજો। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શંકરના મંદિરે પગે લાગવા હાટું। કેમ કે કાંઈ પણ સારું કામ કરવા જતા હોય એટલે ભોળાનાથને પગે લાગીને જતા હોય કે મંદિરે પગે લાગીને જતા હોય, તો એ માટે આપણે આવ્યા છીએ। અને કોની ભેગા જવાના છે ને હાલો હું તમને બતાવું। જો મિત્રો આપણે જઈએ છીએ આપણા પાકા ભાઈબંધ હારે રાજકોટ। અને હું કામ કરવા જાય છે ને એ તમને ત્યાં નથી કહેવાનું, એ પ્રાઇવેટ કહેવાનું છે। સારું કામ કરવા માટે જ જાય છે, બરોબર છે? એટલે અત્યારે નથી કહેવાનું, સારું કામ થઈ જાય એટલે આખું જગ જાહેર જ કરવાનું છે, બરોબર છે ને ભાઈ? હે વાહ ભાઈ, જો રાજકોટ જાય છે, હવે નીકળી જ છીએ। A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ રાજકોટ ખોડિયાર હોટલે અને અહીંયા જ હમણાં જમવાનું ધામા નાખવાના છે। પણ પેલા કોણ આપણે મળવા આવ્યું નહીં જોયે વખત? ઓહો આર્યન ગોચાઈ, ભાઈ રામ રામ। આપણે શું કહેવાય રાજકોટના હસ્તી એવા મળી ગયા છે અને તમારો ખૂબ ખૂબ આભાર અમારા વ્લોગમાં તમારું મુખડું દેખાવા બદલ। અને હારવાર આપણા બાપુ વતન છે દીક્ષિત બાપુ, પહેલી વખત રામ રામ કરું છું એની હારે। જૂઠ બોલો। અને હાલો કી બાજુ જવાનું છે આપણે? ખોડિયાર હોટલમાં જમી લઈને કાંઈક। વાહ ભાઈ વાહ, હાલો તો છે ને થોડીક પેટ પૂજા કરી। મિત્રો આમ જો શાક આવી ગયું છે, ઊંધિયું મગાવ્યું હતું, હા અને રોટલી છે। ઓ આમ જો દીક્ષિતની પ્લેટ બરોબર લાગે છે આપને। ના કાના કાકાએ શું મગાવ્યું છે? ઓહો ચા વાહ ભાઈ વાહ। સ્નેપ ચાલે, સ્નેપનો બેતાબ બાદશાહ હોય ને તો આર્યન ગોસાય, બરોબર છે? હું તમને એની આઈડી નાખી દે, તમે ફોલો કરી દેજો। સ્નેપ નવા સ્નેપ આવી છે, બહુ મજા આવવાની। જો હાલો નિરાતે જમી લઈ પછી હવે પછી મારાથી રહેવાતું નથી। જો દીકરાએ ચાલુ કરી દીધું, બાકાડ દીકરા વાહ દીદી, વાહ દીદી, દીદી વાહ દીદી। ફાઇનલી મિત્રો આપણે ખોડિયારમાં જમીન નવરા થઈ ગયા છે અને તમે ખોડિયારમાં આવો તો પંજાબી ખાવાનું ટ્રાય કરજો, કેમ કે ગુજરાતીમાં એવી હરકી મજા આવી, બરોબર ને ભાઈ? હે અને આ તો ભાઈ શું કહેવાય આલુ પરોઠા વાળા હતા, એટલે આ તો ભાઈ કેવીક લાગી તમને જમવામાં? સર્વિસ કેવી હતી? એમ ને? તો વાંધો ને, ગાડી જો ખાલી લઈને આવે, ગાડી જો તમે ખાલી, રાઇડર છે ભાઈ, રાઇડર। હે આપણે નથી બીજાની છે। સાલા એ દુઃખ કાંઈ ખતમ નહીં હોતા બે, એવું છે? કાંઈ વાંધો ના, હાલો તો જોતા રહીજો છેલ્લે સુધી। तो भाई साहब वो गाइस देख लो हमें कौन मिल गया है। भाई मेरा बचपन का प्यार मिल गया।
રામ રામ ઉમેશ ભાઈ મિલ કે આમ જો કટમાં આવ્યો છો ભાઈ ભાઈ હું વાત છે લા ઉમેશ આપને મળી ગયો દેવગામનો આપણો ભલામણા મિત્ર મળી ગયો છે હવે એની હારે આપણે છે ને ટાઈમ કાઢવાનો છે જો બધા રામ રામ કરે છે તો હાલો આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે દીક્ષિતને છે ને એને કામ હતું ત્યાં મૂકીને આપણે હું ઉમેશ બે આવી ગયા છીએ ન્યારી ડેમ જોવા માટે પણ ન્યારી ડેમ આપણે છે ને મેપમાં સર્ચ કર્યું તો કઈ જગ્યાએ ઊભા રાખ્યા ને કઈ જગ્યાએ આમ અમને પુગાડ્યા નહીં જો મેપનો ભરોસો ક્યારેક કરાય ક્યારેક ન કરે એમ જો તો આ જગ્યાને છે ને મેપ વાળા કે ન્યારી ડેમ આમ જો શું કરવાનું કયો અને ન્યારી ડેમ મેં પુગાડ્યા કોને ખબર મેપ તો ઠીક પણ આપણા ભાઈબંધ ની ન ખબર પડી બોલો આ રાજકોટ રહેવાસી આ ઉમેશ આ બાજુ જોવો ભાઈ તમે સારા કારનામા કર્યા છે ને ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर ક્યાં પુગાડ્યા તમે આની ન્યારી ડેમ હું કાંઈ ગાર્ડન કાંઈ નકરા પાણા છે આવા તમારે ડેરી ધારે હતા ભાઈ હે હવે હું એને લઈ જાઉં ન્યારી ડેમ હાલો હું તમને બતાવું હવે ફાઇનલી મિત્રો હવે આપણે ન્યારી ડેમે પૂગી ગયા છીએ બાકી આજુબાજુમાં તમે જોતા જ હશો ગાર્ડન દેખાતું છે તમને જો હવે આ કંઈક ઉમેશ લાગે છે વ્યાજબી તે તો અહીંયા ક્યાંય નહીં ખાતા ભલામણ ઓલા પણ વાયડું બાયડું આ તે હતી ભલામણ आगे स्वाद મિત્રો હવે અહીંથી જો તમને વ્યૂ બતાવું આમ જો અને આપણા સામેની બાજુ છે ને બગીચો છે ત્યાંથી આપણે આટો મારીને આવ્યા બરોબર છે પબ્લિક થોડું ઘણું ઓછું છે કેમ કે રવિવાર નથી રવિવાર હોય પબ્લિક સારું હોય બરોબર ને ઉમેશભાઈ હે ભાઈ શું લેવા આવ્યા આપણે હા ભાઈ વાહ પડી ગયા ફોટા તમારા વાહ ભાઈ વાહ તો ફાઇનલી મિત્રો હવે આપણે છે ને અહીંયા ન્યારી ડેમેથી થોડું ઘણું રખડીને હવે પાછા જાય છે આપણા દીક્ષિત પાસે તો મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે આપણે આવી ગયા છીએ અવધ બંગલો રાજકોટનું તમે સાંભળ્યું જ છે રાજકોટના જે છે ને એને સાંભળ્યું જ છે અવધ બંગલો એટલે કે મોટી પ્રોપર્ટી છે અહીંયા ભૂત થાય છે એવી જગ્યાએ આપણે જોવા આવ્યા છીએ હાલો હું તમને બતાવું હાલો મિત્રો આવું છે તમે કદાચ યુટ્યુબમાં તમે સર્ચ મારજો અવધ બંગલો એટલે આવું બતાય છે જો આ જગ્યાએ અવધ બંગલો આને કહેવાય અને બહુ ઝાઝી પ્રોપર્ટી છે અને આપને લઈને આવ્યો છે ઉમેશ બરોબર રેડી ને ભાઈ હે અવધ બંગલો હું તને ઇતિહાસ થોડો ઘણો ખબર હોય કે નથી ખબર क्या गुंडा बनेगा रे तू ઓહો કાંઈ વાંધો હાલો આપણે અંદર જવાની જરૂર છે થોડીક અંદર જઈને જોઈ હું છે નહીં ફરવાનું સ્થળ થઈ ગયું એક શું કહેવાનું હે જોત ખરા મિત્રો આમ જોત ખરા નાઈટ નવું આમ જો ગલિયું બલિયું આમ જોત ખરા ઉમેશ આપણે લઈ જાય છે ઓ હે ફાઇનલી મિત્રો આવી રીતના હતું આ ભૂત બંગલો અવધ બંગલો એ રીતના લખો એટલે મેપમાં આવી જાય યુટ્યુબમાં તમે સર્ચ કરશો પણ તો પણ ઘણા વિડીયો આવી જાય બધાની માન્યતા છે કે ભાઈ હાંજે અહીંયા કોઈ નથી રહેતું કે નથી આવતા તો અમે આપણે ઘણું જોયું તમને બતાવ્યું બધી ઘર ને ખૂણા જોઈ લીધા પણ એવું કાંઈ લાગતું નથી પણ તોય આપણે હાંજે આવવાની ટ્રાય કરી નથી ને કરવી નથી બરોબર કેમ કે આપણી પાસે એટલો ટાઈમ જ નથી તમારો ભાઈ શું કરવાનું ગયો You very chalak, bro. હે ઉમેશભાઈ પાસે ને તમારા ભાઈ પાસે છે ને એટલો ટાઈમ જ નથી તો આવી રીતના હતો ભૂત બંગલો બરોબર મજા આવી તો એ વાત ઉપર એક લાઈક કરી દઈએ ફાઇનલી મિત્રો આપણે રાજકોટમાં બધું કામકાજ પૂરું થઈ ગયું છે ને હવે ઉમેશને અલવિદા કહેવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ઉમેશ હાલો આવજો દેવગામ અમારા દેવગામમાં હો ક્યારેક હે આવીશો ને એક મજા આવી અમારે ભેગા રખડવાની તો વાંધો નહીં હાલો તો અમે નીકળી 2000 years later મિત્રો આપણે ઘરે પૂગી ગયા હતા સાંજે 10:30 ની આજુબાજુ અને બેટરી લો થઈ ગઈ હતી એના કારણે આપણે સાંજે વ્લોગનો એન્ડ કરી નહોતા એક એટલે બીજેથી સવારમાં હું વ્લોગનો એન્ડ કરું છું છેલ્લે સુધી વિડીયો જોયો તો વિડીયોને એક લાઈક કરી નાખજો કયો પાર્ટ સૌથી વધારે ગમ્યો એ કોમેન્ટ કરી દેજો આવા જ બીજા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ.